દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બગીચા ખાતા માટે અલગ અલગ જગ્યાઓ પર ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બગીચા ખાતામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક 2 થી 4/2025-26 અંતર્ગત જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, કઈ કઈ જગ્યા ઉપર ભરતી થઈ રહી છે તેની આપણે માહિતી મેળવીએ. તો અહીં જાહેરાત ક્રમાંક 02/2025-26 અંતર્ગત સહાયક સેક્શન ઓફિસર ગાર્ડન તેની કુલ 8 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. આ જે 8 જગ્યાઓ છે તેમાં અનામત જગ્યાઓ જે ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં સહાયક સેક્શન ઓફિસર ગાર્ડનની જગ્યા માટે બીએસસી એગ્રીકલ્ચર કરેલ હોય અથવા તો બીએસસી હોર્ટિકલ્ચર કરેલ હોય અથવા તો બીએસસી ફોરેસ્ટ્રી કરેલ હોય, ઉપરાંત 2 વર્ષનો ગાર્ડનિંગનો મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી, અર્ધ સરકારી કે સરકારી બોર્ડ કે નિગમનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તો તેમને પ્રથમ 3 વર્ષ માટે ₹49,600 ફિક્સ વેતન મળવાપાત્ર થશે. તેમજ 3 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી ઉમેદવારને ₹39,900 થી 1,26,600 સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત એએમસીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે. હવે દોસ્તો, અહીં એજ લિમિટની અંદર ઉમેદવારની વય 18 થી 45 વર્ષ હોવી જરૂરી છે, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. હવે દોસ્તો, અહીં જે બીજી જગ્યા ઉપર જે ભરતી થઈ રહી છે તો અહીં જાહેરાત ક્રમાંક 03/2025-26 અંતર્ગત સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. અહીં આ માટે કુલ 12 જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. અનામત જગ્યાની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, અહીં સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની જગ્યા માટે ધોરણ 10 પાસ ઉપરાંત ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર કરેલ હોય તેમજ ઉમેદવાર જગ્યા સંબંધિત કામગીરીનો ગવર્મેન્ટ અથવા તો ગવર્મેન્ટ અંડરટેકિંગ બોર્ડ, કોર્પોરેશન, લોકલ બોડીઝ, યુનિવર્સિટી વગેરેમાં 2 વર્ષનો જે ગાર્ડનિંગનો અનુભવ છે તે ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. અથવા તો જે કોઈ ઉમેદવાર છે તેમણે 12 પાસ ઉપરાંત બીએસસી એગ્રીકલ્ચર અથવા તો બીએસસી હોર્ટિકલ્ચરનો કોર્સ કરેલ હોય તો તેવા ઉમેદવારો પણ આ સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. અહીં દોસ્તો, નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ 3 વર્ષ માટે 26,000 ફિક્સ વેતન મળવાપાત્ર થશે. 3 વર્ષને અંતે ઉમેદવારને 25,500 થી 81,100 સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત એએમસીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે. અહીં દોસ્તો, ગાર્ડન ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઉમેદવારની વય 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. હવે દોસ્તો, અહીં ત્રીજી જગ્યા ઉપર જે ભરતી થઈ રહી છે તો તેમાં જાહેરાત ક્રમાંક 04/2025-26 અંતર્ગત સહાયક ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ ઉપર ભરતી થઈ રહી છે. દોસ્તો, અહીં સહાયક ગાર્ડન સુપરવાઇઝરની કુલ 24 જગ્યાઓ ખાલી છે. અનામત જગ્યાની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, અહીં આ સહાયક ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ માટે ધોરણ 10 પાસ ઉપરાંત ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા તો ડિપ્લોમા હોર્ટિકલ્ચર કરેલ હોય અથવા તો ધોરણ 12 પાસ ઉપરાંત બીએસસી એગ્રીકલ્ચર અથવા તો ધોરણ 12 પાસ ઉપરાંત બીએસસી હોર્ટિકલ્ચરનો કોર્સ કરેલ હોય તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકે છે. અહીં દોસ્તો, નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ 3 વર્ષ માટે 26,000 ફિક્સ વેતન મળવાપાત્ર થશે. 3 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયતી ઉમેદવારને ₹19,900 થી 63,200 સ્કેલમાં પગાર ધોરણ ઉપરાંત એએમસીના નિયમ અનુસાર અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે. અહીં દોસ્તો, ઉમેદવારની વય 18 થી 33 વર્ષ હોવી જરૂરી છે. હવે દોસ્તો, અહીં મૂળ ગુજરાતના જે અનામત જાતિના ઉમેદવારો છે જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ તો તેવા ઉમેદવારોને અહીં ઉપલી વયમાં 5 વર્ષની છૂટછાટ પણ આપવામાં આવશે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે
તો તેમને પણ ઉપલી વયમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. દોસ્તો, અહીં જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આગળ ઉપર લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ જે લેવામાં આવશે તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પછીથી વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે. તો ખાસ તો ઉમેદવારોએ આ ભરતી સંદર્ભે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે તે ખાસ જોતા રહેવા જણાવવામાં આવે છે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે અરજી ફી છે તો અહીં ઓનલાઈન અરજી કરતા સમયે ફક્ત બિન અનામત વર્ગના ઉમેદવારો છે તો તેમણે અરજી ફી પેટે ₹500 ફી ભરવાની રહેશે. તેમજ જે અનામત વર્ગના ઉમેદવારો છે તો તેમણે ઓનલાઈન અરજી સમયે ₹250 ફી ભરવાની રહેશે. અહીં જે વિકલાંગ ઉમેદવારો છે તો તેમણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. હવે દોસ્તો, ખાસ તો આ ભરતી સંદર્ભે તમે પણ જો યોગ્યતા ધરાવતા હોય અને તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવા માટે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એ ahmedabadcity.gov.in તો આ વેબસાઇટ છે તેની લિંક આપેલ છે. તો દોસ્તો, આ લિંક છે તેને પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ જ્યાં ઓનલાઈન અરજી કરવા માટેનું વેબ પેજ છે ત્યાં તમે પહોંચી જશો. દોસ્તો, આ ભરતી સંદર્ભે જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2025 રાખવામાં આવેલ છે. તો તમારે આ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો દોસ્તો, આશા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં બગીચા ખાતા માટે અલગ અલગ જગ્યાઓ પર ભરતી માટે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો, માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.